શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે। પ્રાત કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી। ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે। જીવંતિકા વ્રત કથા પ્રાચીનકાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજારાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિતામાં સુકાતા જતા હતા। એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે। રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી। એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું। સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો। એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે। બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી। ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો। મહેલે જઈને માને પૂછ્યું, માં, તમે ક્યું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી। રાણી સુલક્ષણા બોલી। તાથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી। પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા। બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે। થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે। આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે। આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો। એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા। એ પહેરીને બ્રાહ્મણી આવી। શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી। આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આજ રાજકુમાર શિલસેનની માતા છે। ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી। રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી। શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી। એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું। શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું। હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને